ગરીબોને 100 દિવસ રોજગારી આપવાની યોજના મનરેગા ગરીબો કરતા નેતાઓ માટે મોટો લાભ સાબિત થઈ। યોજનામાં ઘરના ભૂવા અને ઘરના ડાકલા જેવી નીતિ અપનાવી કૌભાંડી નેતાઓ કરોડોનું કરી ગયા। આક્ષેપો તો ઘણા સમયથી થઈ જ રહ્યા હતા, પણ પાપના ઘડા હવે ફૂટ્યા છે। જેણે ગરીબોની યોજનામાં ગાડા ભરીને રૂપિયા પોતાના ઘર ભેગા કર્યા, તેમને કર્યાની સજા આપવાની તૈયારીઓ કરાઈ રહી છે। ભરૂચના 3 તાલુકામાં મનરેગા યોજનામાં કૌભાંડ। કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના દીકરાની ધરપકડ। કૌભાંડમાં સામેલ વધુ 3 શખ્સો પણ સાણસામાં। મનરેગા જેવી મહત્વની યોજનામાં કૌભાંડો કરી નેતાઓએ તેનો દાટ વાળ્યો। મહાત્મા ગાંધીના નામે ચાલતી યોજનામાં ગેરરીતિ કરીને આવા નેતાઓએ તેમના નામે પણ બોલ્યું, જેનો જાગતો પુરાવો છે હીરા જોટવા એન્ડ સન્સ અને તેના મળતિયા। ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં મનરેગા યોજનામાં 430 કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના દીકરાને પકડી લેવાયા। ગઈકાલે મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જોટવાને પોલીસ ભરૂચ લઈ આવી। હીરા જોટવાની પૂછપરછ બાદ હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરાઈ। કૌભાંડમાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી, જેમાં જલારામ અને મુરલીધર એજન્સીના માલિકો અને એક વચેટિયાનો સમાવેશ થાય છે। પિયુષ ઉકાળી, જોધા સભાડ અને સરમન સોલંકીને પોલીસે પકડી પાડ્યા। બંને એજન્સીઓની હીરા જોટવા સાથે જ મિલીભગત હોવાનો તપાસમાં ખુલાસો થયો। તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે 2 એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે। જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ 2 એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા। કામગીરીમાં પૂરતા પ્રમાણમાં મટીરીયલ ન વાપર્યું, સરકાર પાસેથી પૂરેપૂરા બિલ લીધા, મશીનથી કામગીરી કરાઈ। 56 ગામડાઓમાં 7 કરોડનું કૌભાંડ। જે ગામડાઓમાં જોટવા એન્ડ સન્સે કારસ્તાન કર્યું ત્યાં વીટીવી ન્યૂઝે તપાસ કરી। જવાબદાર મીડિયા તરીકે અમારી પણ જવાબદારી હતી કે જે જગ્યાએ કૌભાંડ થયું છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવે। વીટીવી ન્યૂઝે સુણેર ખુર્દ ગામ અને પુરસા ગામે તપાસ કરી તો જાણવા મળ્યું કે કૌભાંડીઓએ જે રસ્તો કાગળ પર બતાવ્યો છે તે ખરેખર ત્યાં છે જ નહીં, માત્ર માટી પાથરીને સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયા સેરવી લેવાયા છે। જોઈ લો, પુરાવો તમારી સામે જ છે। આ રસ્તો કંટિયા જાળથી મોરગવા ફળિયાનો છે। તો આમોજના પુરસામાં પણ આવી જ લાલિયાવાડી જોવા મળી। વેરાઈ માતા મંદિરથી ખેતરમાં જતો રસ્તો મનરેગામાં બનાવાયો, ત્યાં માત્ર રેતીનું પુરાણ કરી દેવાયું હોવાનું દેખાઈ રહ્યું છે। અમારી ટીમે ગ્રામજનો સાથે પણ વાત કરી। મનરેગાના જે રસ્તા બન્યા છે એમાં બહુ મોટું કૌભાંડ થયું છે। તો છેલ્લા કેટલાક સમયથી હું એની ચાર્જમાં હતો, પરંતુ અત્યારે જે ચાલી રહેલું છે દાહોદના કૌભાંડ પછી ભરૂચ જિલ્લામાં પણ આ કૌભાંડ અત્યારે થયું એવું સાબિત થયું છે।
અને પોલીસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે અત્યારે જેટલી તપાસ ચાલી રહી છે તેના દ્વારા એ સાબિત થઈ રહ્યું છે કે મનરેગામાં ભરૂચ જિલ્લામાં પણ બહુ મોટું કૌભાંડ થયું છે. આ રસ્તાનો મેઇન ઉદ્દેશ્ય એ હોય કે ગામના ગરીબ લોકોને મજૂરી આપી એ રસ્તા બનાવવાના હોય, પરંતુ આ મનરેગાના ટોટલ રસ્તા જીસીબીએ બનાવી ખાલી એની પૈસાની ઉજાપટ કરી ખાલી 50% જેટલા જ પૈસા રસ્તામાં વાપરીને કામ કરાયા એવું અત્યારે મને દેખાઈ રહ્યું છે. જેના પર કરોડો રૂપિયાના કૌભાંડના આરોપ છે તેવા હીરા જોટવા કહી રહ્યા છે કે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં, સત્યનો વિજય થશે. ત્યારે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીના માલિકો સાથે હીરા જોટવાને શું સંબંધ છે તેની તપાસ ચાલી રહી છે. એસઆઈટીની તપાસમાં જ ખુલાસો થશે કે હીરા જોટવાના દાવામાં કેટલું સત્ય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.